જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટરનું નામ છે નિવસન તંત્ર. ચેપ્ટરનું નામ શું છે તો કે નિવસન તંત્ર. મિત્રો, નિવસન તંત્રને ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહેવાય. આ ઇકોસિસ્ટમ છે ને એ ઇકોલોજીની અંદર મેઇન પાર્ટ હોય છે. તો નિવસન તંત્ર એટલે શું એની ચર્ચા આમ તો આપણે થોડી આગળના ચેપ્ટરમાં કરેલી છે કે પર્યાવરણ છે ને મિત્રો, એમાં મુખ્યત્વે બે પ્રકારના ઘટકો છે. એક જૈવિક ઘટક છે અને બીજું છે અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો મતલબ બધા સજીવો અને અજૈવિક ઘટકો મતલબ બધા નિર્જીવ ઘટકો. દાખલા તરીકે પાણી છે, પવન છે, અથવા તો હવા પણ તમે કહી શકો, જમીન છે. આ બધા અજૈવિક ઘટકમાં આવે. અને જૈવિક ઘટકો છે ને એની અંદર આવશે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવ. મતલબ નિવસન તંત્રના જૈવિક અને અજૈવિક ઘટકો એ સાથે મળી અને જે રચના બને છે એ રચનાને શું કહેવાય તો કે નિવસન તંત્ર. તો હું આવું કહી શકું કે નિવસન તંત્રની અંદર બે જ ઘટકો છે, એક જૈવિક ઘટક અને બીજું અજૈવિક ઘટક. તો એના વિશેની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એની પ્રસ્તાવના આપેલી છે. નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમ સ્વરૂપે જોઈ શકાય છે. મિત્રો, આપણને એવું હોય કે આ લાઇન ટુ લાઇન ભણવાથી ફાયદો થાય તો 100% ફાયદો થાય, કારણ કે નીટવાળા લાઇન ટુ લાઇન જ પ્રશ્નો પૂછશે. હવે આ પહેલી લીટી જે આપણે ભણેલા છીએ એ પહેલી લીટીમાંથી પણ MCQ પૂછી શકાય એમ છે. તમને આવું પૂછે કે પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમ સ્વરૂપે કયા ઘટકને જોઈ શકાય છે, પછી નીચે 4 ઓપ્શન આપી દે. વસ્તી છે, જૈવ સમાજ છે, નિવસન તંત્ર છે અને જીવાવરણ. ઓપ્શન આવા તમને આપે તો એમાંથી જવાબમાં શું લખવું પડે તો કે નિવસન તંત્ર તમારે ઘૂંટવું પડે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખશું કે પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ કયો છે. જો આવો પ્રશ્ન તમને પૂછે તો જવાબમાં શું આવશે તો કે નિવસન તંત્ર. મિત્રો, આ પહેલી જ લીટીમાંથી પહેલો MCQ નીકળી શકે એમ છે અને એ એટલો બધો ખતરનાક MCQ છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને ન આવડે. સમજાઈ ગઈ આટલી વાત કે નહીં? તમારા મિત્ર મંડળની અંદર તમે આ જ પ્રશ્ન પૂછી અને જાણી શકો છો કે મોટા ભાગના મિત્રોને આ જવાબ નહીં આવડે. ખાલી આટલું જ પૂછવાનું છે કે પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ કયો છે. તો પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ કયો છે તો કે નિવસન તંત્ર છે. એટલા માટે જ હું તમને કહું છું કે ટેક્સ્ટ બુકને લાઇન ટુ લાઇન તૈયાર કરવી એ ખૂબ જરૂરી છે. ચાલો આગળ વધીએ કે જેમાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ એની સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે છે. મિત્રો, નિવસન તંત્રની અંદર સજીવ વચ્ચે પરસ્પર ક્રિયાઓ થાય છે. એ ઉપરાંત સજીવ અને એની આસપાસના પર્યાવરણ એની વચ્ચે પણ આંતરક્રિયાઓ જોવા મળે છે. મતલબ આ નિવસન તંત્રમાં ચાલતી પ્રક્રિયા છે કે નિવસન તંત્રમાં સજીવ વચ્ચે આંતરક્રિયાઓ થાય અને સજીવ અને એની આસપાસનું જે પર્યાવરણ છે એની વચ્ચે પણ આંતરક્રિયાઓ થાય છે. મતલબ આપણે આપણી આજુબાજુના સજીવો સાથે અને આજુબાજુના નિર્જીવ પર્યાવરણ સાથે જુદી જુદી પ્રક્રિયાઓ કરીએ છીએ. નિવસન તંત્રનો આકાર છે એ એક નાના તળાવથી માંડીને, બરાબર સમજો કે નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી માંડીને વિશાળ જંગલ અથવા તો મહાસાગર સુધી હોઈ શકે. મિત્રો, વિશ્વનું સૌથી મોટું નિવસન તંત્ર એ દરિયાઈ નિવસન તંત્ર છે, કારણ કે પૃથ્વી ઉપર દરિયો સૌથી મોટો છે. તો મહાસાગર અથવા તો દરિયાનું નિવસન તંત્ર ખૂબ વિશાળ છે અને કોઈ તળાવનું નિવસન તંત્ર હોય તો એ ખૂબ નાનું છે. ઘણા પરિસ્થિતિવિદો મતલબ ઇકોલોજિસ્ટ, દાખલા તરીકે હું અને તમે અત્યારે આપણે ઇકોલોજી ભણીએ છીએ તો આપણે ઇકોલોજિસ્ટ જ કહેવાય, અથવા તો ગુજરાતીમાં પરિસ્થિતિવિદ. ઘણા પરિસ્થિતિવિદો સમગ્ર જીવાવરણ છે એને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે જુએ છે.
મતલબ આખું જીવાવરણ છે એને જ ઘણા પરિસ્થિતિવિદો એક વૈશ્વિક નિવસન તંત્ર ગણે છે. રિયલમાં શું છે તમે જાણો છો કે ઘણા બધા નિવસન તંત્રો ભેગા મળે, ઘણા બધા નિવસન તંત્ર ભેગા મળે તો જૈવ પ્રદેશ રચાય છે, અને જૈવ પ્રદેશ ભેગા મળે તો જીવાવરણ રચાય છે. રિયલમાં આવું છે, પણ ઘણા પરિસ્થિતિવિદો એ જીવાવરણને જ એક વૈશ્વિક નિવસન તંત્ર ગણે છે. ચાલો આગળ આપેલું છે જોઈ લઈએ કે જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રનો સમાવેશ થાય. મતલબ આખું વૈશ્વિક નિવસન તંત્ર છે જેમાં પૃથ્વી ઉપરના બધા જ સ્થાનિક નિવસન તંત્રનો શું થઈ જાય છે તો કે સમાવેશ થઈ જાય છે. જેથી આ તંત્ર એ ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એક સાથે એનો અભ્યાસ એ થોડો જટિલ છે. કારણ કે નિવસન તંત્ર એ સંગઠનનું ખૂબ મોટું સ્તર છે, અને ખૂબ મોટું સ્તર હોવાને લીધે એક સાથે નિવસન તંત્રનો અભ્યાસ કરવો એ થોડો જટિલ છે. આથી અભ્યાસની અનુકૂળતા માટે એને બે આધારભૂત કક્ષામાં વિભાજિત કરી શકાય. મિત્રો, આ એટલું જ કહેવા માગે છે કે નિવસન તંત્રને સમજવા માટે આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક છે સ્થળ જ નિવસન તંત્ર, જેમાં વસવાટનું માધ્યમ છે એ ભૂમિ અથવા તો જમીન છે. અને બીજું છે જલજ નિવસન તંત્ર, જેમાં વસવાટનું માધ્યમ એ પાણી છે. પછી એ પાણી ખારું હોય, મીઠું હોય, એ ગમે તેવું હોય, પણ વસવાટનું માધ્યમ જો જમીન હોય તો એવા નિવસન તંત્રને સ્થળ જ નિવસન તંત્ર કહેવાય. અને વસવાટનું માધ્યમ જો પાણી હોય તો એને કહેવાય જલજ નિવસન તંત્ર. મતલબ તમે આવા ભાગ કરી શકો, ચાર્ટ બની શકે, ઉપર લખી શકાય નિવસન તંત્ર, પછી નિવસન તંત્રના બે ભાગ પડે. એમાં એકમાં લખી શકો સ્થળ જ નિવસન તંત્ર, અને બીજામાં તમે લખી શકો તો કે જલજ નિવસન તંત્ર. ચાલો ક્લિયર? પછી નીચે એના ઉદાહરણ આપી શકાય. મિત્રો, અહીંયા સ્થળ જ નિવસન તંત્રના કેટલાક ઉદાહરણ આપેલ છે. દાખલા તરીકે જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર મતલબ જ્યાં ઘાસ ઉગે છે, રણ પ્રદેશનું નિવસન તંત્ર જ્યાં કાંટાળી વનસ્પતિઓ ઉગે છે અને ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ પડે, જમીન છે રેતાળ છે, વનસ્પતિની સંખ્યા ખૂબ ઓછી છે, તો એ રણ પ્રદેશનું નિવસન તંત્ર છે. આ બધા જ સ્થળ જ નિવસન તંત્રના ઉદાહરણો છે. મિત્રો, સેમ એવી જ રીતે જલજ નિવસન તંત્ર એનું ઉદાહરણ છે તળાવ, સરોવર, જલ પ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડ. દાખલા તરીકે કેરળ છે ને મિત્રો, એ વેટલેન્ડ છે. મતલબ એની જમીનની અંદર સતત શું રહે છે તો કે મોટા ભાગે પાણી ભરેલું રહે છે, ત્યાં વારંવાર પૂર આવે છે, આવું બને છે, તો એ વેટલેન્ડ છે. અથવા તો જલ પ્લવિત ભૂમિ, પાણીથી ભરેલી જમીન. નદી છે, પછી વેલાનદમુખી પ્રદેશો. વેલાનદમુખી પ્રદેશો મતલબ જે જગ્યાએ નદી એ દરિયાને મળે છે એને કહેવાય વેલાનદમુખી પ્રદેશો. નદી જે જગ્યાએ સમુદ્રમાં મળતી હોય એવો વસવાટ એ વેલાનદમુખી પ્રદેશ છે. દાખલા તરીકે ગંગાસાગર. મિત્રો, પશ્ચિમ બંગાળની અંદર ગંગા નદી જે જગ્યાએ બંગાળની ખાડીમાં મળે છે એ જગ્યા છે, એનું નામ છે ગંગાસાગર. તો એ ગંગાસાગર એવી જગ્યા છે જે વેલાનદમુખી પ્રદેશમાં આવે છે. આ બધા જલજ નિવસન તંત્રના ઉદાહરણ છે. મિત્રો, આ મુદ્દા ઉપરથી તમે સરસ મજાનો ચાર્ટ બનાવજો. ઉપર લખવાનું છે નિવસન તંત્ર, એના બે ભાગ કરવાના છે, એક સ્થળજ અને બીજું જલજ. સ્થળજની અંદર એના ઉદાહરણો અને જલજની અંદર એના ઉદાહરણ લખવાના છે. કેટલાક માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર પણ છે. દાખલા તરીકે આપણા કૃષિ ક્ષેત્રો એટલે કે આપણું જે ખેતર છે, ખેતીવાડી છે, તો એ કૃત્રિમ રીતે બનાવેલું અથવા તો માનવ સર્જિત નિવસન તંત્રનું એ ઉદાહરણ ગણી શકીએ. અથવા તો આપણે કોઈ બાગ બગીચો બનાવેલો છે તો એ પણ માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નિવસન તંત્ર આપણે ગણી શકીએ. કૃષિ ક્ષેત્ર છે અથવા તો માછલી ઘર બનાવેલું હોય, માછલી ઘરમાં અલગ અલગ ઘણી બધી માછલીઓ આપણે રાખેલી હોય, તો એ પણ કૃત્રિમ નિવસન તંત્ર અથવા તો એ માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખાય છે.
મિત્રો, આપણે સૌથી પહેલાં નિવસન તંત્રની રચના જોવાની છે. જનરલી નિવસન તંત્રની રચનામાં બે જ વસ્તુ છે. એક છે જૈવિક ઘટકો અને બીજું છે અજૈવિક ઘટકો. એક જૈવિક ઘટક અને બીજું શું છે તો કે અજૈવિક ઘટક. ચાલો રેડી. બીજી વાત આપેલી છે કે એ ઉપરાંત આપણે નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવેશ મતલબ ઉત્પાદકતા વિશે ભણવાનું છે. ઉર્જાનું સ્થાનાંતરણ એટલે કે આહાર શૃંખલા અને આહાર ઝાડ અને પોષક ચક્રીયકરણ એના વિશે ભણવાનું છે. દાખલા તરીકે કાર્બન ચક્ર છે, દાખલા તરીકે ફોસ્ફરસ ચક્ર છે, તો એના વિશે પણ આપણે ભણીશું. એ ઉપરાંત આપણે પોષણ શૃંખલાઓ અને પોષણ ઝાડ મતલબ ફૂડ ચેઇન અને ફૂડ વેબ એના વિશે ભણવાનું છે. એના સાથે સંબંધો શું છે એ ભણશું. પછી આપણે ભણીશું જુદા જુદા પ્રકારના સજીવ વચ્ચે અને સજીવ નિર્જીવ વચ્ચેના આંતર સંબંધો. એ અંતર્ગત આપણે ઉર્જા પ્રવાહના પરિણામ સ્વરૂપે એ સર્જન પામેલ છે એવા આંતર સંબંધોની પણ આપણે આમાં ચર્ચા કરવાની છે. હવે આમ જોવા જઈએ ને મિત્રો, તો આ જે આખો મુદ્દો છે એ મુદ્દો તમે તૈયાર ન કરો તો પણ ચાલે એમ છે. કારણ કે આ ચેપ્ટરમાં આગળ આપણે ભણવાનું શું છે ને બસ એના વિશેની માહિતી આ મુદ્દામાં આપેલી છે. તો આપણા કી પોઈન્ટની અંદર તમે આ મુદ્દો ન લખો તો પણ ચાલે. ખાલી એકાદ વખત શું કરી લેવાનો તો કે આટલો પેરેગ્રાફ વાંચવાનો છે. કારણ કે જેટલા શબ્દો આની અંદર આવે છે, દાખલા તરીકે ઉત્પાદકતા છે, દાખલા તરીકે પોષણ શૃંખલા છે, પોષણ ઝાડ છે, તો આ બધા મુદ્દાઓ વિશે આ ચેપ્ટરની અંદર આગળ આપણે શું કરવાના છીએ તો કે ભણવાના છીએ. તો મિત્રો, હવે આપણે પોઈન્ટ નંબર 14.1 આ મુદ્દા વિશે ભણવા જઈ રહ્યા છીએ. અને 14.1 આ મુદ્દાની અંદર આપણે બે જ વસ્તુનો અભ્યાસ કરીશું. એમાં એક વસ્તુ છે નિવસન તંત્રની સંરચના અને બીજી વસ્તુ છે નિવસન તંત્રની કાર્યકી. મિત્રો, નિવસન તંત્રની સંરચના એટલે શું તો કે નિવસન તંત્રની રચનામાં છે શું તો કે બે વસ્તુ છે. નિવસન તંત્રની રચનામાં એક ઘટક છે એને કહેવાય જૈવિક ઘટક, બોલે તો બાયોટિક, અને બીજો છે અજૈવિક ઘટક, બોલે તો એને આપણે કહી શકીએ એબાયોટિક. મતલબ જૈવિક ઘટકોમાં સજીવ આવશે, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવ. અને અજૈવિક ઘટકોની અંદર હવા છે, જમીન છે, પાણી છે, આ બધા ઘટકોનો સમાવેશ થાય છે. તો આપણે નિવસન તંત્રની સંરચના અને નિવસન તંત્રમાં શું કાર્ય ચાલે છે એના વિશેની ચર્ચા આ મુદ્દામાં કરવાના છીએ. તો આપણે સૌથી પહેલાં તમને જણાવેલું કે નિવસન તંત્રમાં બે જ ઘટક છે, જૈવિક અને અજૈવિક ઘટક, જે આપણે ચેપ્ટર નંબર 13ની અંદર ભણેલા છીએ. જૈવિક અને અજૈવિક પરિબળો એ સ્વતંત્ર રીતે એકબીજાને અને તેના પરિસરને શું કરે છે તો કે પ્રભાવિત કરે છે. પરિસર મતલબ આસપાસનું જે કાંઈ પર્યાવરણ છે એની ઉપર સજીવોની પણ અસર થાય છે અને નિર્જીવ ઘટકોની પણ શું થાય છે તો કે અસર તો છે જ. તો સજીવ અને નિર્જીવ એમ બંને ઘટકો એ પર્યાવરણ ઉપર શું કરે છે તો કે અસર કરે છે. આગળ આપેલું છે કે ચાલો હવે આપણે આ ઘટકો એને વધુ સંકલિત સ્વરૂપમાં જોઈએ અને એ જાણીએ કે નિવસન તંત્રના ઘટકોમાં ઉર્જાનો પ્રવાહ કઈ રીતે ચાલે છે. મિત્રો, હવે પહેલો જ મુદ્દો ભણવાનો છે કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન અથવા તો શક્તિનું વહન કઈ રીતે થાય છે. પણ એ ભણીએ એ પહેલાં નિવસન તંત્ર એના બાકીના કાર્યો શું છે, એટલે કે નિવસન તંત્રની કાર્યકી શું છે, તો એના વિશેની ચર્ચા પણ અહીંયા થોડી આપેલી છે, તો આપણે જોઈ લઈએ. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે ભૌતિક રચનાઓ વિકાસ પામે છે, જે દરેક પ્રકારના નિવસન તંત્રની શું છે તો કે લાક્ષણિકતા છે. મિત્રો, દરેક પ્રકારના નિવસન તંત્રમાં કેટલીક ખૂબીઓ છે. એમાં કેટલાક સજીવ ઘટકો અને કેટલાક નિર્જીવ ઘટકો એ ચોક્કસપણે જોવા મળે છે. હું તમને ઉદાહરણ આપું કે ભાઈ એક કોઈ તળાવનું નિવસન તંત્ર છે, તો એ વસ્તુ ફિક્સ છે કે તળાવના નિવસન તંત્રની અંદર નિર્જીવ ઘટક તરીકે પાણી તો હશે જ. અલા ભાઈ, પાણી હોય તો જ તળાવ બને ને. સમજાય આટલી વાત બધાને કે નહીં? તો નિવસન તંત્ર, જો તળાવનું નિવસન તંત્ર હશે તો એમાં મીઠું પાણી તો હશે જ. એ ઉપરાંત તળાવના તળિયે જમીન હશે, થોડા ખડકો, માટી કે પથ્થરો હશે,
અને એ ઉપરાંત તળાવની અંદર જલીય સજીવો હશે કે જે પાણીમાં રહી શકતી હોય એવી વનસ્પતિ, પાણીમાં રહી શકતા હોય એવા પ્રાણીઓ એ તળાવના નિવસન તંત્રના ઘટક તરીકે એમાં જોવા મળે. મતલબ હું એવું કહેવા માગું છું, અથવા તો ટેક્સ્ટબુકવાળા એવું કહેવા માગે છે કે કોઈ પણ નિવસન તંત્રનું બંધારણ ચોક્કસ છે, જેમાં કેટલાક ચોક્કસ સજીવો અને ચોક્કસ નિર્જીવ ઘટકો એની અંદર સમાવેશ પામે છે. તો અહીંયા આપેલું છે, જરા જોઈ લઈએ કે ભાઈ એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણીની જાતિની ઓળખ, એની ગણના એ તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. મતલબ જેવું નિવસન તંત્ર તેવા ત્યાંના સજીવો અને નિર્જીવ ઘટકો એ જોવા મળે છે. વિવિધ સ્તરે રહેલ વિભિન્ન જાતિઓ એના ઉર્ધ્વસ્થ વિતરણ એને સ્તરીકરણ થયેલું કહેવાય. ઉર્ધ્વસ્થ એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે સજીવોને જોતા જઈએ તો એના ઉર્ધ્વસ્થ વિતરણને શું કહેવાય? તો કે સ્તરીકરણ. મિત્રો, આ વસ્તુ એમ ન સમજાય, કારણ કે એની વ્યાખ્યા છે, એની વાક્ય રચના થોડી જટિલ આપેલી છે. પણ હું તમને એક ઉદાહરણ આપું કે તમે એક ગાઢ જંગલની મુલાકાત લ્યો છો, તો ગાઢ જંગલની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષોનું સ્તરીકરણ થયેલું જોવા મળશે. દાખલા તરીકે ગાઢ જંગલમાં સૌથી ઊંચા વૃક્ષો હશે તો એ પ્રથમ સ્તર છે. થોડા મધ્યમ કદના અથવા તો નીચા વૃક્ષો હશે, થોડા નાના કદના વૃક્ષો હશે તો એને આપણે ક્ષુપ કહીએ, તો એ બીજું સ્તર છે. અને સૌથી નાના છોડ પ્રકારના જે વનસ્પતિઓ છે તો એ સૌથી નીચેનું ત્રીજું સ્તર આપણે ગણી શકીએ. મતલબ સૌથી ઊંચું સ્તર મોટા વૃક્ષો, એનાથી નીચું સ્તર ક્ષુપ, અને એનાથી નીચેનું સ્તર એને આપણે છોડ તરીકે ઓળખી શકીએ. તો મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે આ એક પ્રકારનું શું છે? તો કે સ્તરીકરણ છે. તો અહીંયા પણ એ જ ઉદાહરણ આપેલ છે. તમે એ ઉદાહરણ જરા જોઈ લેજો કે જંગલની અંદર વૃક્ષ સર્વોચ્ચ ઉર્ધ્વ સ્તરે જોવા મળે છે, ક્ષુપ છે એ દ્વિતીય સ્તરે છે, અને છોડ છે અથવા તો તૃણ છે એ નિમ્ન સ્તરે ગોઠવાયેલા છે. તો આ એક પ્રકારનું સ્તરીકરણ જંગલના નિવસન તંત્રની અંદર થયેલું છે. આગળ આપેલું છે કે કોઈ પણ નિવસન તંત્ર હોય ને મિત્રો, તો એમાં મુખ્યત્વે 4 પ્રકારે ઘટનાઓ થતી જોવા મળશે. મતલબ નિવસન તંત્રમાં 4 કાર્ય તો થશે જ. નિવસન તંત્રનું પહેલું કાર્ય છે ઉત્પાદકતા, બીજું કાર્ય છે વિઘટન, ત્રીજું છે શક્તિ પ્રવાહ, અને ચોથું છે પોષક ચક્રણ. મિત્રો, કોઈ પણ નિવસન તંત્રની અંદર આ 4 સ્તરે પ્રક્રિયાઓ થતી જોવા મળશે. કોઈ પણ નિવસન તંત્ર હોય એની અંદર લીલી વનસ્પતિ અથવા તો લીલ હશે જ, જે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવશે, અને એ ખોરાક નિવસન તંત્રના બધા જ સજીવોને કામ આવશે. તો એ ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ ઉત્પાદકતા તરીકે ગણાય છે. પછી બીજું આપેલું છે વિઘટન. તો જે સજીવો મૃત્યુ પામશે બેક્ટેરિયા દ્વારા, ફૂગ દ્વારા અથવા તો અન્ય સજીવો કે સૂક્ષ્મજીવો દ્વારા, એ મૃત સજીવોના દેહનું વિઘટન થઈ એમાંથી જે કંઈ તત્વો છે એ જમીનમાં કે પાણીમાં ફરીથી પડી જાય, તો આ પ્રક્રિયાને વિઘટન કહેવાય છે. પછીનો મુદ્દો આપેલો છે શક્તિ પ્રવાહ. તો શક્તિ પ્રવાહ એનો મતલબ થશે કે સૂર્યપ્રકાશની શક્તિ વનસ્પતિ ગ્રહણ કરશે, ખોરાક બનાવશે, વનસ્પતિનો ઉપયોગ ખોરાક તરીકે પ્રાણીઓ કરશે, તો શક્તિ છે એ પ્રાણીઓના શરીરમાં જશે. આનો મતલબ એવો થશે મિત્રો કે એક સજીવમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં શક્તિ શું થશે? તો કે વહન પામશે. તો એને શક્તિ પ્રવાહ અથવા તો ઉર્જા પ્રવાહ તરીકે આપણે ઓળખી શકીએ. એના પછી આપેલું છે પોષક ચક્રણ. દાખલા તરીકે નિવસન તંત્રમાં કોઈ એક સજીવ છે, એનું મૃત્યુ થાય, વિઘટન પામે, તો એ સજીવના શરીરમાં રહેલ કાર્બન, હાઇડ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આ બધા જ ઘટકો જમીનની અંદર ભળે, જમીનમાંથી વળી પાછું વનસ્પતિ દ્વારા એનું શોષણ થાય. તો આ રીતે નિર્જીવમાંથી સજીવમાં અને સજીવમાંથી નિર્જીવમાં કાર્બન અને ફોસ્ફરસ અથવા તો પાણી જેવા ઘટકો ફરતા રહેશે.
તો આ પ્રક્રિયાને કહેવાય ચક્રીયકરણ, અથવા તો એને પોષક ચક્રણ તરીકે પણ આપણે ઓળખી શકીએ. બોલે તો ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. કેવી સાયકલિંગ ભાઈ? તો કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. ચાલો રેડી. હવે મિત્રો, આ જે 4 મુખ્ય ઘટનાઓ અથવા તો 4 મુખ્ય જે કાર્યો નિવસન તંત્રમાં ચાલે છે, એ 4 મુખ્ય કાર્યને સમજવા માટે આપણે એક ઉદાહરણ પણ લઈ શકીએ. અને અહીંયા એક ઉદાહરણ આપીને જ આ ચર્ચાને સમજાવેલી છે કે નિવસન તંત્રની અંદર જે 4 મુખ્ય પ્રક્રિયાઓ ચાલે છે અથવા તો એની કાર્યકી છે, એમાં 4 મુખ્ય ઘટનાઓ ચાલે છે. તો એ 4 મુખ્ય ઘટનાઓને આપણે એક ઉદાહરણ દ્વારા સમજી શકીએ. દાખલા તરીકે કોઈ એક તળાવ છે અને એ તળાવના નિવસન તંત્રની આપણે ચર્ચા કરીએ તો તળાવની અંદર કેટલાક સજીવો એવા છે, દાખલા તરીકે તળાવમાં ઉગતી લીલ હોય, તળાવમાં ઉગતી અન્ય કોઈ વનસ્પતિ હોય કે જે પાણીમાં તરતી હોય અથવા તો પાણીમાં ડૂબેલી હોય, તળાવના કાંઠા ઉપર ઉગેલી કોઈ વનસ્પતિ હોય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાકનું નિર્માણ કરશે, તો એ ઉત્પાદકતા તરીકે તમે એને વર્ણવી શકો. ચાલો, ક્લિયર છે? માનો કે એ જ વનસ્પતિ અથવા તો તળાવમાં વસવાટ કરતા કોઈ પ્રાણીઓ છે, એ મૃત્યુ પામે તો એના મૃતદેહો તળાવના તળિયે બેસી જાય, એનું વિઘટન થઈ એમાંથી અકાર્બનિક દ્રવ્યો મુક્ત થઈ જાય. તો આ વિઘટનની પ્રક્રિયા છે. તો વિઘટન પણ તળાવના નિવસન તંત્રમાં ચાલે છે, આપણે આવું કહી શકીએ. હવે લીલી વનસ્પતિએ જે ખોરાકનું નિર્માણ કરેલું છે, એ ખોરાક એ પ્રાણીઓ દ્વારા ખવાઈ જશે. દાખલા તરીકે માછલી છે અથવા તો તળાવમાં વસવાટ કરતા અન્ય કોઈ પ્રાણીઓ લીલનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો લીલમાંથી પોષક દ્રવ્ય પ્રાણીઓમાં, એક પ્રાણીમાંથી એ જ પોષક દ્રવ્ય એ બીજા પ્રાણીઓની અંદર વહન પામશે. તો હું આવું બોલી શકું કે એ શું થયેલું છે? તો કે પોષક દ્રવ્યનું વહન થાય છે. ચાલો, ક્લિયર? તો આ રીતે આપણે વર્ણન કરી શકીએ. જે ઘટકો મૃત પામે છે, એ મૃત પામેલા ઘટકોનું વિઘટન થઈ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ બધા ઘટકો મુક્ત થઈ વળી પાછા પાણીમાં કે હવામાં ભળે, તો એ પોષક દ્રવ્યનું શું થયેલું છે? તો કે ચક્રીયકરણ, મતલબ પોષક ચક્રણ પણ આ તળાવના નિવસન તંત્રમાં ચાલે છે. મતલબ આ જે પોઈન્ટ હવે આપેલો છે, એ પોઈન્ટની અંદર તળાવના નિવસન તંત્રની વાત કરી માત્ર આટલું જ સમજાવવામાં આવેલું છે કે કોઈ પણ નિવસન તંત્રમાં 4 કાર્ય તો ચાલશે જ. અને એ 4 કાર્ય કયા છે? તો કે ઉત્પાદકતા છે, પછી તો કે વિઘટન છે, પછી ત્રીજી વાત આપેલી છે પોષક ચક્રણ અને શક્તિ પ્રવાહ અથવા તો ઉર્જા પ્રવાહ. આ 4 મુખ્ય પ્રક્રિયાઓ એ નિવસન તંત્રની અંદર તો ચાલશે જ. ચાલો, આપણે એમાં છે એમ જરા લાઈન ટુ લાઈન જોઈ લઈએ. તો અહીંયા આપેલું છે કે એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા આપણે એક નાના તળાવનું ઉદાહરણ લઈએ. એક સ્પષ્ટ સ્વયંસ્થાયી એકમ તરીકે આ તળાવ કામ કરે છે. મતલબ એ સ્થિર નિવસન તંત્ર છે. અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે. મતલબ આ પહેલી 2 લીટીનું ખાસ કાંઈ આપણે કામ છે નહીં. જલજ નિવસન તંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની તળાવ દ્વારા આપણે શું મેળવી શકીએ? તો કે સમજ મેળવી શકીએ. મતલબ આ 3 લીટીઓ છે એ ફાલતુ આપેલી છે, આપણા કી પોઈન્ટની અંદર એને ક્યાંય લખવાની થતી નથી. માત્ર તળાવનું ઉદાહરણ આપી અને 4 વસ્તુને સમજવાની છે કે તળાવ એ છીછરા પાણીનું એક સંગ્રહ સ્થાન છે. મતલબ તળાવમાં પાણી ખૂબ ઊંડું હોતું નથી, દરિયા જેટલી ઊંડાઈ એની છે નહીં. જેમાં એક ઉપર જણાવેલ નિવસન તંત્રના જે 4 મૂળભૂત ઘટક છે, એ તળાવના નિવસન તંત્રમાં 4 ઘટક જોઈ શકો છો. તો હવે ઉદાહરણ આપી અને વાત કરે છે કે પાણી એક અજૈવિક ઘટક છે. મતલબ નિવસન તંત્રની અંદર 2 ઘટકો હોય છે, એક અજૈવિક અને બીજું જૈવિક. તો તળાવમાં અજૈવિક ઘટક કયું છે? તો કે પાણી. અને જૈવિક ઘટક તો કે તળાવમાં લીલ છે, માછલીઓ છે, એ જૈવિક ઘટકોની અંદર આવશે. અકાર્બનિક અને કાર્બનિક આમ બંને પદાર્થ એ તળાવની અંદર હોય છે. તળાવના તળિયે સેન્દ્રિય તત્વસભર માટીની પણ જમાવટ છે.
મતલબ પોષક દ્રવ્યયુક્ત માટી એ તળાવના તળિયે એની જમાવટ થયેલી હોય છે. આગળ આપેલું છે કે સૂર્ય ઉર્જાનો પ્રવેશ, મતલબ તળાવમાં સૂર્ય ઉર્જા ક્યાં સુધી અંદર પહોંચે છે. તાપમાનનું ચક્ર, મતલબ તળાવનું તાપમાન ઊંચું છે કે નીચું રહે છે. પછી તો કે દિવસની અવધિ, અવધિનો મતલબ થશે સમયગાળો. અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિ એ સમગ્ર તળાવની કાર્યકી એના દરનું શું કરે છે તો કે નિયમન કરે છે. આ આપણે ખાસ ધ્યાનમાં રાખશું વાક્યો કે તળાવના નિવસન તંત્રમાં જે કાંઈ કાર્ય ચાલે છે એનું નિયમન કોણ કરે છે તો કે તળાવની અંદર જે કાંઈ પ્રકાશ ઉર્જા પ્રવેશી શકે છે, તળાવનું તાપમાન, પછી દિવસનો સમયગાળો, અન્ય આબોહવાકીય પરિબળો એ તળાવના નિવસન તંત્રના કાર્યનું શું કરે છે તો કે નિયમન કરે છે. થોડી આગળ વાત આપેલી છે કે વનસ્પતિ પ્લવકો. બરાબર સાંભળજો. વનસ્પતિ પ્લવકોનો મતલબ થશે પાણીમાં તરતી હોય એવી વનસ્પતિઓ, એને કહેવાય વનસ્પતિ પ્લવકો. ફાઇટોપ્લેન્ક્ટોન પણ ઇંગ્લિશમાં તમે એને કહી શકો. કેટલીક લીલ, તરતી અથવા તો નિમગ્ન વનસ્પતિઓ. નિમગ્ન વનસ્પતિનો મતલબ થાય પાણીમાં ડૂબેલી રહેતી હોય એવી વનસ્પતિઓ. અને તળાવના કિનારા પર જોવા મળતી વનસ્પતિ, આ બધા નિવસન તંત્રના સ્વયંપોષી ઘટકો છે. સ્વયંપોષી ઘટકોનો મતલબ થાય પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે એવા ઘટકોને કહેવાય સ્વયંપોષી. તમે આને ઇકોલોજીની અંદર ઉત્પાદક સજીવ પણ કહી શકો. તો તળાવના નિવસન તંત્રમાં ઉત્પાદન થાય છે અને એ ઉત્પાદક સજીવો કોણ છે તો કે મેં લીટી કરીને દર્શાવેલા છે વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ, તરતી અથવા તો ડૂબેલી તમામ પ્રકારની વનસ્પતિ કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. એ બધા શું છે તો કે સ્વયંપોષી ઘટકો છે. સ્વયંપોષી ઘટકો. ચાલો રેડી? તો આવડી જશે બધાને કે નહીં? હજી આગળ ભણીએ. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો એ ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, ઉપભોક્તાનો મતલબ થાય જે લીલી વનસ્પતિ ખોરાક બનાવે છે એ ખોરાક મેળવી અને પોતાનું જીવન જીવે. તો એવા સજીવો એ નિવસન તંત્રની અંદર ઉપભોક્તા તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આપણે પણ શું છીએ ભાઈ તો કે ઉપભોક્તા જ છીએ, કારણ કે આપણો ખોરાક આપણે આપણી જાતે બનાવી શકતા નથી. મતલબ આપણે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. ચાલો હજી આગળ આપેલું છે કે ફૂગ છે, બેક્ટેરિયા છે અને કસાધારીઓ છે એ વિઘટક છે. મતલબ તળાવના નિવસન તંત્રમાં ફૂગ, બેક્ટેરિયા અને કસાધારી સજીવો પણ છે જે વિઘટનનું કામ કરે છે. અને વિઘટકો છે એ શું કરશે તો કે વિઘટકો એ જુદા જુદા પ્રકારના જે મૃત દ્રવ્યો છે એનું શું કરશે તો કે વિઘટન કરશે. ખાસ કરીને તળાવના તળિયે એ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વિઘટકો ખાસ કરીને તળિયે વસવાટ કરતા હોય છે અને ત્યાં એ વિઘટનનું કામ કરે છે. આ તંત્ર કોઈ પણ નિવસન તંત્રના અથવા તો સમગ્ર જીવાવરણના બધા જ કાર્યોને રજૂ કરે છે. મિત્રો, નિવસન તંત્રના બધા જ કાર્યો એટલે ટોટલ છે કેટલા તો કે 4 કાર્યો છે. પહેલું કાર્ય ઉત્પાદકતા છે, બીજું શક્તિ પ્રવાહ છે, પછી વિઘટનનું કાર્ય છે અને પોષક ચક્રણ. આ બધા કાર્યો આ તળાવના નિવસન તંત્ર પરથી તમે સમજી શકો છો. એટલે કે સ્વયંપોષી દ્વારા સૂર્યના વિકિરણ ઉર્જા એની મદદથી અકાર્બનિક તત્વ એનું રૂપાંતર કાર્બનિક તત્વમાં થાય. મતલબ એ ઉત્પાદન થાય છે, ખોરાક બને છે. તો ઉત્પાદકતા નિવસન તંત્રમાં જોવા મળે છે. વિષમપોષી દ્વારા સ્વયંપોષીનો ઉપભોગ એટલે કે ભક્ષણ થાય છે અને એ ભક્ષણના માધ્યમથી એક સજીવમાંથી બીજા સજીવમાં ઉર્જા અથવા તો શક્તિ વહન પામે છે. પછી તો કે મૃત કાર્બનિક પદાર્થો એનું શું થાય છે વિઘટન અને ખનિજીકરણ થાય છે, જેનો સ્વયંપોષી સજીવ દ્વારા ફરીથી ઉપયોગ થાય છે. મતલબ બેક્ટેરિયા કે ફૂગ દ્વારા વિઘટન થઈ ખનિજ તત્વ જમીનમાં અથવા તો તળાવના તળિયે ભળી જાય તો વનસ્પતિઓ વળી પાછા એ શું કરશે તો કે પોતાના પોષક દ્રવ્ય તરીકે એ પાણીમાંથી કે જમીનમાંથી એક ખનિજ તત્વો લેશે. ચાલો રેડી?
તો તમામ પ્રકારના કાર્યો એમાં ચાલે છે અને આ ઘટનાનું વારંવાર શું થયા રાખે છે તો કે પુનરાવર્તન થાય છે, મતલબ પોષક દ્રવ્યનું ચક્રીકરણ પણ આ જ તળાવના નિવસન તંત્રની અંદર ચાલે છે. ઉચ્ચ પોષક સ્તર તરફ ઉર્જાનું એકમાર્ગી વહન હોય છે, મતલબ ઉર્જા એક વખત સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી પ્રાણીમાં આવી જાય પછી ક્યારેય પ્રાણીમાંથી પાછી વનસ્પતિમાં ઉર્જા જઈ શકતી નથી. મતલબ ઉર્જા અથવા તો શક્તિનો જે પ્રવાહ છે એ એકમાર્ગી પ્રવાહ ચાલે છે, મતલબ એ વન વે છે, આવું તમે કહી શકો. તથા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે એનો અપવ્યય અને ઘણી વખત ઉર્જાનો શું થાય છે તો કે ઘટાડો પણ થાય છે. જે તે પોષક સ્તરેથી અથવા તો સજીવના સ્તરેથી અમુક ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે પર્યાવરણની અંદર વ્યય પણ પામે છે. મિત્રો, આ વિષયની આપણે ડિટેલમાં ચર્ચા, ઉર્જા પ્રવાહ, આ મુદ્દો આપણે ભણવાના છીએ, એની અંદર આપણે વધારે એની માહિતી લેશું. મિત્રો, ચેપ્ટરની અંદર હવે આપણે આગળ આ 4 મુદ્દાઓની ખાસ ચર્ચા કરવાની થશે. એમાંથી એક મુદ્દો છે ઉત્પાદકતા, પછી બીજો મુદ્દો આપણે વિઘટન, ત્રીજો મુદ્દો શક્તિ પ્રવાહ અથવા તો ઉર્જા પ્રવાહ અને એના પછીનો મુદ્દો આપણે પોષક ચક્રણ. તો આ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આગળ હવે આના પછીના લેક્ચરમાં કરીશું. આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.